નમસ્કાર મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણે બેઝિક મેથ્સ ફોર ફિઝિક્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. જે ફિઝિક્સ માટે જે જરૂરી મેથેમેટિક્સ છે, જે બાયોલોજીવાળાને પણ શીખવું ખૂબ જરૂરી છે, એમનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજનો આપણો ટૉપિક છે યામ ભૂમિતિ. યામ ભૂમિતિ ખૂબ અગત્યનું છે, કેમ કે વારાઘડી આનો ઉપયોગ આવ્યા કરે. મિત્રો આપણે જે અભ્યાસ કરવાનો છે માત્ર ને માત્ર એક જ પ્રકારની યામ પદ્ધતિ છે, અને એ છે કાર્ટેજિયન યામ પદ્ધતિ. કાર્ટેજિયન યામ પદ્ધતિ. બીજી ઘણા બધા પ્રકારની સ્ફેરિકલ આવે, નળાકાર આવે, પછી ગોળીય યામ પદ્ધતિ આવે, પરંતુ એની આપણે કોઈ માહિતી લેવાની જરૂર નથી. કાર્ટેજિયન યામ પદ્ધતિ જો એક પરિમાણમાં હોય, એક પરિમાણમાં આપણે કોઈ પણ વસ્તુને દેખાડવી હોય તો કાં તો એક્સ અક્ષ પર દેખાડે, એને ખાલી કેટલો યામ હશે, માત્ર દાખલા તરીકે આ એક્સ અક્ષ છે તો અહીંયા 0, 1, 2, 3 એક જ યામ આવશે એક પરિમાણમાં હોય તો. અને આવી ગતિ ક્યાં વપરાય તો કે સૂર્ય પદ પર ગતિ કરતી હોય એના માટે માત્ર એક્સ અક્ષ તમે દર્શાવો, અથવા તો માત્ર વાય અક્ષ દર્શાવો, અથવા તો માત્ર ઝેડ અક્ષ દર્શાવો, તો એની મદદથી તમને માહિતી મળી શકે. આમાં તમે દાખલા તરીકે પ્રારંભમાં કણ અહીંયા હોય અને પછી કણ અહીંયા પહોંચી ગયો તો તમને ડાયરેક્ટ ખબર પડે કે એને કાપેલું અંતર કેટલું છે, 3 મીટર છે. તો એક પરિમાણમાં આવી રીતે દર્શાવવામાં આવે છે. ખૂબ જ સિમ્પલ છે. જો પદાર્થ એક પરિમાણનું ઉદાહરણ આપવું હોય તો રેખીય ગતિ થઈ શકે, રેખીય ગતિ થઈ શકે. ત્યાર પછી દ્વિપરિમાણની વાત કરવી હોય, દ્વિપરિમાણ તો એવી ગતિ ક્યાં થાય, સમતલમાં થાય. દ્વિપરિમાણની વાત કરવી હોય તો તમારી પાસે સમતલ હોવું જોઈએ, બે અક્ષ હોવી જોઈએ. એક દાખલા તરીકે આ અક્ષ એક્સ છે, આ અક્ષ વાય છે, અને આ કાર્ટેજિયન યામ પદ્ધતિ પ્રમાણે છે. આને ઉગમ બિંદુ કહેવામાં આવે છે 0, 0. એને ઓ વડે દર્શાવવામાં તમારે કોઈ બિંદુને દર્શાવવું હોય તો અહીંયા દેખાડવું પડે, જેને આપણે પી કહીશું. પીનું મૂલ્ય કેટલું થાય તો કે ભાઈ પીનો આ યામ હશે એ એક્સ હશે, અને આ જે યામ હશે એ વાય હશે, એક્સ, વાય. આવી રીતે લખવામાં આવે છે આ બિંદુને. બીજું કોઈ એક બિંદુ દર્શાવવું હોય તો દાખલા તરીકે બીજું બિંદુ અહીંયા છે, તો એને દર્શાવવું હોય તો એનો એક્સ આટલો થશે, નો વાય આટલો થશે. આને આપણે x1 કહીએ, આને x2 કહીએ. આ બાજુ જાય તેમ તેમ એક્સનું મૂલ્ય વધે. એવી જ રીતે આને આપણે y1 કહીએ, આ બિંદુને y2 કહીએ, તો અહીંયા શું થશે, આ ક્યુ બિંદુ છે એના યામ કેટલા થાય, x1, y1 થાય. હંમેશા પહેલાં x યામ લખવામાં આવે, પછી y યામ લખવામાં આવે, હંમેશા યાદ રાખો. એવી જ રીતે આનું કેટલું થાય, x2, y2 થશે. તો આવી રીતના પણ એ બિંદુને દર્શાવવામાં આવે છે. હવે દ્વિપરિમાણમાં એટલે સમતલમાં હોય તો બે યામ, અહીંયા આપણે એક્સ અને વાય યામ લીધો, એમ અને એક્સ અને ઝેડ યામ પણ લઈ શકાય, વાય અને ઝેડ યામ પણ લઈ શકાય, પરંતુ આપણે અહીંયા એક્સ અને વાય યામ. ચાલો, તો ઉગમ આપણે શું કે બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવા માટેનું સૂત્ર છે મિત્રો. બે બિંદુઓ વચ્ચેનું ડિસ્ટન્સ, અંતર મેળવવા માટેનું સૂત્ર યાદ રાખજો. દાખલા તરીકે કોઈ એક બિંદુ છે એ, એના યામ છે x1, y1, એના યામ છે x1, y1. કોઈ બીજું બિંદુ છે બી, એના યામ છે x2, y2, તો આ બે બિંદુ વચ્ચેનું અંતર જો તમારે મેળવવું હોય, આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું હોય, ડિસ્ટન્સ ઓફ એ બી, તો તમારે શું કરવાનું તો કે વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર આવી રીતના મળી જાય. તમારે બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું હોય તો આવી રીતના તમે મેળવી શકો. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. દાખલા તરીકે એક્ઝામ્પલ, તમારી પાસે બિંદુ P છે, એના યામ છે 3, 4, અને બિંદુ Q છે, એના યામ છે -1, 2. બરાબર સમજો. માઇનસમાં પણ યામ એ તમને આપી શકે. તો તમને એમ કહે કે ભાઈ ડિસ્ટન્સ ઓફ પી ક્યુ મેળવો, બે બિંદુ વચ્ચેનું અંતર મેળવો, તો શું કરીશું તો કે ભાઈ ડિસ્ટન્સ ઓફ પી ક્યુ બરાબર આપણી પાસે સૂત્ર છે, આ x1, y1 કહેવાશે, આ x2, y2 કહેવાશે. તો આને તમે x2, y2 કહો, આને x1, y1 કહો, એનાથી પણ કંઈ ફેર પડતો નથી. ચાલો, તો બે બિંદુ વચ્ચેનું અંતર તમે કેવી રીતે મેળવી શકશો તો કે 3 માઇનસ -1 કેટલા થશે, x2 માઇનસ x1 કહીએ આપણે, x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર, એ સૂત્ર લગાડવું પડે. ચાલો, x2 એટલે કેટલા છે, -1, આ માઇનસ x1 કેટલા છે, 3,
એનો સ્ક્વેર, y2 કેટલા છે 2 માઇનસ y1 કેટલા છે 4 એનો સ્ક્વેર. ચાલો તો કેલ્ક્યુલેશન કરો, -1 -3 -4નો વર્ગ એટલે 16, 2 - 4 એટલે -2નો વર્ગ એટલે 4, તો કેટલો આન્સર આવશે √20 યુનિટ આવશે. 20 યુનિટ આવશે ડિસ્ટન્સ ઓફ PQ, 20 યુનિટ. સમજણ પડે છે? તો આવી રીતના તમે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવી શકો છો. એમાં દ્વિપરિમાણમાં, સમતલમાં. જો કોઈ પદાર્થને ત્રિપરિમાણમાં દેખાડવાની જરૂર પડે, કોઈ પદાર્થને ત્રિપરિમાણમાં દેખાડવાની જરૂર પડે, ત્રિપરિમાણ એટલે શું થશે મિત્રો? અવકાશ થશે, અવકાશ થશે. આમાં મિત્રો દ્વિપરિમાણમાં તમને ઉગમ બિંદુથી અંતર મેળવવાનું કહે તો શું કરવું? દાખલા તરીકે P બિંદુનું ઉગમ બિંદુથી અંતર કહે તો શું કરવું? તો કે x2 - 0નો વર્ગ વત્તા y2 - 0નો વર્ગ. કેમ કે આને આપણે x2 y2 કહીએ તો આને x1 y1 કહી દેવાનું. સૂત્ર તો એનું એ જ લાગશે. રેડી? ચલો ત્રિપરિમાણમાં કહીએ તો ટોટલ કેટલી અક્ષ હોવી જોઈએ તમારી પાસે? 3 અક્ષ હોવી જોઈએ. દાખલા તરીકે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. આ ઉગમ બિંદુ છે, એને O વડે દર્શાવવામાં આવે. જો ત્રિપરિમાણમાં આપણે કોઈ બિંદુને દર્શાવવું હોય તો 3 યામની જરૂર પડે. દાખલા તરીકે આ ત્રિપરિમાણમાં છે મિત્રો, બરાબર સમજો. ત્રિપરિમાણમાં એમાં x નું મૂલ્ય આટલું છે, સોરી ત્રિપરિમાણમાં આવી રીતે દર્શાવી શકાય કે જેમાં એ ત્રિપરિમાણમાં છે. તો આ જે બિંદુ છે એમાં x નું મૂલ્ય આટલું, y નું મૂલ્ય આટલું અને z નું મૂલ્ય આટલું છે. આ માપ કેટલું થશે? x ત્રિપરિમાણમાં છે એટલે મિત્રો આ બિંદુ તમને આ બાજુ દેખાય છે, બાકી એને તમે અહીંયા નહીં લેતા, અહીંયા જ લેવું પડે. ત્રિપરિમાણમાં છે એટલે એનું આ બાજુનું માપ x થશે, ઉપરનું માપ y થશે અને આ બાજુનું માપ z થશે. તો આ બિંદુને તમારે યામ દેખાડો હોય તો P = x y z દેખાડી શકો. P = x y z. સમજણ પડે છે ત્રિપરિમાણમાં કેવી રીતે દર્શાવવું? ચાલો હવે ત્રિપરિમાણમાં તમને અંતર મેળવવાનું કે તો ત્રિપરિમાણમાં કેટલા યામ હોવા જોઈએ? 3 યામ હોવા જોઈએ. દાખલા તરીકે એક બિંદુ છે A, એના યામ છે x1 y1 z1. બીજું બિંદુ છે B, x2 y2 z2, x2 y2 z2. તો તમને આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું કે ડિસ્ટન્સ ઓફ AB. તો આપણે જેવું દ્વિપરિમાણમાં કરતા હતા એવું જ, પરંતુ આમાં એક યામ વધારી દેવાનો છે. અહીંયા શું કરવાનું? x2 - x1² પ્લસ y2 - y1² પ્લસ z2 - z1². બસ આટલું ખાલી એડ કરી દેવાનું છે, z યામ એડ કરી દેવાનો છે. સમજણ પડે છે? ચલો ત્યાર પછી મિત્રો સૌથી અગત્યનું કહી શકાય એવું, આપણે ફિઝિક્સ માટે ખાસ જરૂરી, સૌથી વધારે જરૂરી છે એવો છે ઢાળ. ઢાળ યાદ રાખજો મિત્રો. ચાલો તો સૌપ્રથમ દાખલા તરીકે આ x અક્ષ છે, આ y અક્ષ છે. કોઈ એક બિંદુ અહીંયા છે P, એના યામ છે x1 y1. કોઈ એક બિંદુ અહીંયા છે Q, એના યામ છે x2 y2. ચાલો તો આ P અને Q ને જોડતી રેખા તમે દોરો તો એ રેખા તમારી આવી થશે. એ રેખા કેવી થશે? એવી થશે. તો એમનો ઢાળ મેળવવાનું કે તો ઢાળ કેવી રીતના મેળવો બરાબર સમજી લેજો મિત્રો. તો આ P બિંદુને તમે અહીંયા યામ દર્શાવો તો આ x1 યામ હશે. આ યામ કેટલો હશે? y1 હશે, x1 ની સાથે y1. એવી જ રીતે તમે અહીંયા દેખાડો તો આ યામ કેટલો હશે? x2 અને આ યામ કેટલો હશે? y2 હશે. જો તમને આ રેખાનો ઢાળ મેળવવાનું કે તો તમારે અહીંયા એક ત્રિકોણ બનાવી દેવાનું. ત્રિકોણ આ માપ કેટલું થશે? ઈ માપ કેટલું થશે? તો કે ડેલ્ટા y જેટલું થશે. ડેલ્ટા y બોલે તો y2 - y1 જેટલું થશે. આ માપ તો કે y2 - y1. આ માપ કેટલું થશે? આ માપ કેટલું થશે? તો કે ડેલ્ટા x જેટલું થશે. ડેલ્ટા x એટલે x2 - x1 જેટલું થશે. ચાલો ઢાળ એટલે આ x અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા. ઢાળ એટલે શું? y વિરુદ્ધ x ની આલેખ હોય તો ઢાળ એટલે શું? તો કે ભાઈ આપેલ રેખાએ x અક્ષ સાથે બનાવેલા ખૂણાનું
ટેન મૂલ્ય, એક્સ અક્ષ સાથે બનાવેલા ખૂણાનું ટેન મૂલ્ય એટલે ઢાળ. ચાલો, તો આ ખૂણો કેટલો છે? થીટા. તો ટેન થીટા બરાબર સૂત્ર શું થાય? તો કે ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ચાલો, તો આને નામ આપી દો ત્રિકોણ એ બી સી. તો આ થીટાની સામેની બાજુ કઈ છે? બીસી. સામેની બાજુ બીસી, પાસેની બાજુ કેવી છે? એસી. ચાલો, તો બીસીનું માપ કેટલું છે? બીસીનું માપ તો કે બીસીનું માપ છે ડેલ્ટા વાય, y2 માઇનસ y1 ડેલ્ટા વાય. એસીનું માપ કેટલું છે? ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. જો તમે એકદમ સૂક્ષ્મ લો, ડેલ્ટા વાય એટલે શું કહેવાય? y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1, y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. સમજણ પડે છે મિત્રો? તો આ તમારું શાનું મૂલ્ય થશે? ઢાળનું મૂલ્ય થશે. એક્સ અક્ષ સાથે બનાવેલા ખૂણાનું તમે લો તો આ મિત્રો તમને ધન મળશે કે ઋણ મળશે? તો કે આ ઢાળ તમને ધન મળશે. કેમ કે y2 માઇનસ y1 તો y2ની કિંમત વધારે છે, y1ની કિંમત ઓછી છે. x2 માઇનસ x1 તો x2ની કિંમત વધારે છે, x1ની કિંમત ઓછી છે. તો આ ઢાળ કેવો થશે? તમારો ધન થશે. ચલો, હવે એક ઢાળનું મૂલ્ય તમને મેળવીને બતાવો તો તમને વધારે આઈડિયા આવશે. દાખલા તરીકે એક્ઝામ્પલ, કોઈ પણ ઢાળનું મૂલ્ય મેળવવા માટે તમારી પાસે બે વાયના મૂલ્ય હોવા જોઈએ, બે એક્સના મૂલ્ય હોવા જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણે આપી દઈએ, આવું છે. આનું મૂલ્ય છે 1, આનું મૂલ્ય છે 5, આનું મૂલ્ય છે 3, આનું મૂલ્ય છે 4. ચલો, આટલી ખબર પડી. તો આનો ઢાળ મેળવવાનો છે. ઢાળ મેળવવાનો છે એટલે આનો એક્સ અક્ષ સાથે જેટલું, આ એક્સ અક્ષ, આ બાજુ એક્સ અક્ષ છે, તો આ એક્સ અક્ષનો સમાંતર, તો એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? થીટા. ચાલો, નામ આપી દઈએ એ બી સી. સમજણ પડે છે? ચલો, તો ઢાળ એટલે શું? ઢાળ એટલે ટેન થીટા. ટેન થીટા એટલે બીસીના છેદમાં એસી. બીસી એટલે આને આપણે x1 કહીશું, અને આપણે x2 કહીશું, અને આપણે y1 કહીશું, અને y2 કહીશું. બીસી એટલે y2 માઇનસ y1ના છેદમાં x2 માઇનસ x1. y2 કેટલા છે? 4. y1 કેટલા છે? 3. 4 માઇનસ 3ના છેદમાં x2 માઇનસ x1. x2 કેટલા છે? 5 માઇનસ 1 એટલે 4 માઇનસ 3 તો કેટલા થશે? 1. 5 માઇનસ 1 એટલે 4. 1/4 ઢાળ થાય. આવો ને આવો હું એક બીજો આલેખ દોરું છું, જોજો બરાબર કોનો ઢાળ તમને વધારે લખે. આપણે મૂલ્ય પરથી જોઈએ અને આકૃતિ પરથી જોઈએ. બીજો એક આલેખ દોરું છું અહીંયા સુધી. આ પહેલી રેખાનો છે. હવે બીજી રેખાનો ઢાળ દોરું તો એના માટે આ મૂલ્ય કેવું થઈ જશે? વધી જશે. દાખલા તરીકે આ નંબર આપી દઈએ આપણે 6, y3 કહીએ ને, નહીં આપણે એમ તો એને y2 જ કહેવું પડશે, y2 જ કહેવું પડશે. કેમ કે પહેલાં આ આલેખ હતો ત્યારે આ y2, તો હવે એ y2 થશે અને એનું મૂલ્ય છે દાખલા તરીકે એપ્રોક્સિમેટલી 6. ચાલો, તો એના માટે ઢાળ કેટલો થશે? તો એ બી સી, અહીંયા નામ આપી દઈએ ડી. હવે ડાયરેક્ટ કરું છું, બરાબર જોજો. ઢાળ બરાબર શું થશે એના માટે? આ પહેલા માટે ઢાળ, આ બીજા માટે ઢાળ બરાબર ટેન થીટા. ટેન થીટા બરાબર બીસીના છેદમાં એસી. બીસીનું માપ કેટલું છે? સોરી, બીસી નહીં, અહીંયા આપણો ખૂણો આ થશે થીટા, તો ડીસી આવશે, નોટ બીસી. શું આવશે? ડીસી. તો ડીસીનું માપ કેટલું થાય? y2 માઇનસ y1 એટલે 6 માઇનસ 3 એટલે કેટલા થાય? 3. અને x2 માઇનસ x1 એટલે 5 માઇનસ 1, એ તો એ જે છે તે. તો કોનો ઢાળ વધારે થયો? પહેલા કેસમાં કે બીજા કેસમાં? તો કે ભાઈ પહેલા કેસમાં 1/4 હતો, બીજા કેસમાં 3/4. તો ઓબ્વિયસલી આ ઢાળ ઓછો છે, આ ઢાળ વધારે છે. આપણને આકૃતિ પરથી દેખાય છે કે આ ઢાળ ઓછો છે, આ ઢાળ વધારે છે. તો ડેલ્ટા વાયનું મૂલ્ય જેટલું વધારે, ડેલ્ટા વાયનું મૂલ્ય જેટલું વધારે એટલો ઢાળ વધારે. તો આવું કહી શકાય કે ઢાળ સમપ્રમાણ ડેલ્ટા વાય, અને ડેલ્ટા એક્સનું મૂલ્ય જેટલું વધારે એટલો ઢાળ કેવો? ઓછો. તો ઢાળ વ્યસ્ત પ્રમાણ ડેલ્ટા એક્સ. ડેલ્ટા વાયનું મૂલ્ય વધારે તો ઢાળ વધારે, અને ડેલ્ટા એક્સનું મૂલ્ય વધારે તો ઢાળ કેવો? ઓછો. બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. હજુ એક એક્ઝામ્પલ કરો મિત્રો તમને. દાખલા તરીકે યામ પદ્ધતિ છે.
આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, બરાબર સમજો. ચલો દાખલા તરીકે તમારી પાસે કોઈ એક આવો આલેખ છે, આવો આલેખ છે, રેડી. આ મૂલ્ય છે 1, આ મૂલ્ય છે 4, આ મૂલ્ય છે 1, આ મૂલ્ય છે 3. હવે નામ આપવામાં ખાસ તમારે જોવાનું છે. જ્યાં x1 હોય ત્યાં જ y1 હોય, જ્યાં x2 હોય ત્યાં જ y2 હોય. તો આને હું નીચે તરફ લંબાવું તો આને આ મૂલ્ય x1 થશે, તો આ મૂલ્ય કયું થશે? y1 થશે. યાદ રાખજો, એક મૂલ્ય x1 થશે તો બીજું મૂલ્ય શું થશે? y1 થશે. એવી જ રીતે જો આ મૂલ્ય x2 હશે તો એ બિંદુએ જ આ મૂલ્ય કેટલું હશે? y2 હશે. ચલો તો આપણે એને નામ આપી દઈએ. આપણે તો ઢાળ મેળવવાનો છે એટલે શું કરવાનું છે? ઇનડાયરેક્ટલી ઢાળ મેળવવાનો હોય તો એક્સ અક્ષને સમાંતર ખૂણો મેળવવાનો, એટલે આ ખૂણો મેળવશો તો તમને ઢાળ મળી જશે. આ ખૂણાનો tan મૂલ્ય મેળવશો તો તમને શું મળી જશે? ઢાળ મળી જશે. અહીંયા નામ આપી દઈએ ABC. આ ઢાળમાં શું ડિફરન્સ છે ખબર પડે કે આ ઢાળ આ બાજુ છે, આ ઢાળ આ બાજુ છે. જોઈએ આપણે શું થાય છે. ચલો તો ઢાળ બરાબર tan થીટા. tan થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ AB અને પાસેની બાજુ કેટલી થશે? BC. ચલો AB એટલે શું થશે? તો કે y2 માઇનસ y1 ને BC એટલે શું થશે? x2 માઇનસ x1. વાયમાં કેટલો ફેરફાર થશે? તો કે y2 માઇનસ y1. પહેલાં 3 હતું પછી 1 થઈ ગયું, તો કેટલો ફેરફાર થયો? y2 માઇનસ y1 એટલે કેટલા થાય? તો કે y2 1 છે, y1 કેટલા છે? 3. y2 1 છે, y1 કેટલા છે? 3. એવી જ રીતે x2 માઇનસ x1, x2 4 છે અને x1 1 છે, એટલે 4 માઇનસ 1 એટલે કેટલા આવશે? 1 માઇનસ 3 એટલે -2, -2/3. તો આ ઢાળ તમને કેવો મળ્યો? ઋણ મળ્યો. ઇનડાયરેક્ટલી જો તમારો આવો ઢાળ હોય તો એ ધન મળશે, આવો જે ઢાળ હશે તો કેવો મળશે? ઋણ મળશે. ક્લિયર આઈડિયા આવે છે? અહીંયા ખાસ શું ધ્યાન આપવાનું છે? x1, x2, y1, y2 તમારે કેવી રીતે નક્કી કરવાનું છે એ તમારું ખાસ ધ્યાન આપવાનું છે. જો એમાં તમે ભૂલ કરશો તો આગળ ઘણી બધી ભૂલ થઈ શકે મિત્રો. તો આટલું તમને ક્લિયર સમજાય છે? ચાલો તો હવે જનરલ એક્ઝામ્પલ જોઈ લઈએ અને પછી તમને એક હોમવર્ક આપી દો અને ગઈકાલનું જે હોમવર્ક આપેલું હતું એનું સોલ્યુશન કરાવી દો. ચાલો જનરલ હોમવર્ક એક આવું છે, જનરલ દાખલો એક આવો છે કે એક બિંદુ -9A છે, -9A, અને બીજું બિંદુ છે 3, 3, અને આ બે વચ્ચેનું અંતર છે, બે વચ્ચેનું અંતર છે 13 સેન્ટીમીટર. આ સેન્ટીમીટરમાં માપ છે, આ સેન્ટીમીટરમાં માપ છે. તો એનું મૂલ્ય કેટલું હશે? એનું મૂલ્ય કેટલું છે? મિત્રો અહીંયા તમને બે બિંદુ આપેલા છે, -9A અને 3, 3. તો બે બિંદુ વચ્ચેનું અંતર તમને આપી દીધું. તો બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર તમને ખબર છે કે શું છે? D = x2 - x1² + y2 - y1². ચાલો તો આને આપણે x1 કહીએ, આને y1 કહીએ, અને x2 કહીએ અને y2 કહીએ. ચાલો x2 - x1². અહીંયા D આપણને ખબર છે તો પહેલાં D લખી દઈએ 13 વર્ગમૂળમાં x2 - x1 3 -9. આ -9 છે મિત્રો, તો એ માઇનસ નિશાની સાથે લખો તો માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. હા, આના પરથી યાદ રહ્યું. હજુ એક બેઝિક મેથ્સ ઘણા બધા બાળકોને નથી આવડતું, મને ખબર છે, બરાબર સમજી લેજો. આવું બેઝિક મેથ્સ, આ એક દાખલો કરાવી દો પછી એ બેઝિક મેથ્સ કરાવી દો, કેમ કે એ નહીં આવડે તો આગળ કાંઈ જ નહીં આવડે. 3 + 9 એનો સ્ક્વેર પ્લસ y2 - y1². 3 - a² થશે. y2 3, y1 a, 3 - a². સમજણ પડે છે? ચાલો હવે બંને બાજુ વર્ગ કરીએ તો શું થાય? 13નો વર્ગ કેટલો થાય? 169. 3 ને 9 કેટલા થશે? 12. 12નો વર્ગ કેટલો થશે? 144. બંને બાજુ વર્ગ કર્યા એટલે આ વર્ગમાં ઉડી જશે. અહીંયા શું થશે? 3 - a² થશે. ચાલો તો 144 ને આ બાજુ મોકલો તો 169 - 144 બરાબર 3 - a². 169 - 144 એટલે 9 - 4 5, અને 6 - 4 2 બરાબર 3 - a². બંને બાજુ વર્ગમૂળ કરો તો 25નું વર્ગમૂળ 5 અને અહીંયા 3 - a. તો એને આ બાજુ લાવો, 5ને પેલી બાજુ લઈ જાઓ તો કેટલા થશે? a = 3 - 5, તો a બરાબર -2.
ચાલો હું તમને આના સિવાયનું બેઝિક મેથ્સ શીખવાડવાનું તો એ અહીંયા છે, ખાસ જોઈ લેજો. હવે પછી તમને કોઈ નહીં શીખવાડે, હવે પછી કોઈ નહીં શીખવાડે. જોજો બરાબર. -3 માઇનસ, આપણે પહેલાં સાદાથી શરત કરીએ. 3 + 2, 3 - 2, -3 + 2, -3 - 2. આના સિવાયની કોઈ પોસિબિલિટી નથી. ચલો આટલું ક્લિયર થઈ ગયું. બીજું કહીએ 3 × 2, 3 × -2, -3 × 2, -3 × -2. ચલો આટલાના જવાબ તમને ફરજિયાત આવડવા જોઈએ. જેને આવડતા હોય લખી દો, અને જેને ન આવડતા હોય એ અહીંયા જોઈએ. આવડતા હોય લખી દેજો. ચાલો 3 + 2 એકદમ સિમ્પલ, કેટલું થાય? 5. 3 - 2 એકદમ સિમ્પલ, 1. આમાં ગૂંચવવાનું થાય. સરવાળા બાદબાકીમાં અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની. સરવાળા બાદબાકીમાં અલગ અલગ નિશાની હોય તો શું કરવાની? બાદબાકી. 3 × 2 તો બાદબાકી કેટલી થાય? 1. અને નિશાની મોટાની મૂકવાની. મોટું કોણ છે? 3. એની નિશાની માઇનસ એટલે માઇનસ. સરવાળા બાદબાકીમાં અલગ અલગ નિશાની હોય તો સરવાળો બાદબાકી કરવાની. સમાન નિશાની હોય તો સરવાળો કરવાનો. અને નિશાની હંમેશા મોટાની મૂકવાની. નિશાની હંમેશા કેવી મૂકવાની? મોટાની મૂકવાની. એક ખાસ યાદ રાખજો, સરવાળા બાદબાકીમાં નિશાની હંમેશા મોટાની મૂકવાની. અને જો સરખી નિશાની હોય તો સરવાળો, અને વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી. તો -3 - 2 એટલે સમાન નિશાની છે એટલે સરવાળો કરી દો 5. અને નિશાની મોટાની મૂકો. મોટું 3 છે, એની નિશાની માઇનસ છે તો -5. ક્લિયર? બેઝિક છે, એકદમ બેઝિક, ધોરણ 6. ચલો 3 × 2 6, 3 × -2 ડાયરેક્ટ ગુણાકાર બધામાં કરી દેવાનો. 3 × 6, 3 × 6, 3 × 6 ગુણાકાર છે. હવે તમારે જોવાનું કે માઇનસ જો એકી વખત હોય તો માઇનસ, ને માઇનસ જો બેકી વખત હોય તો પ્લસ. અહીંયા માઇનસ કેટલી વાર છે? એક વાર. એકી વખત તો એ જવાબ આવશે માઇનસ. અહીંયા માઇનસ કેટલી વાર છે? 0 વખત એટલે બેકી વખત એટલે પ્લસ. અહીંયા માઇનસ કેટલી વાર છે? એક વાર એટલે એકી વખત એટલે કેવા આવશે? માઇનસ. અહીંયા માઇનસ કેવા છે? બેકી વખત તો 2 વખત છે એટલે બેકી થશે એટલે કેવા આવશે? પ્લસ. ચાલો આટલું સિમ્પલ મેથ્સ તમને કોઈ નહીં શીખવાડે. રેડી? અને આ તો આવડતું જ હોવું જોઈએ. અને કદાચ હજુ મને એવું છે કે હજુ ઘણાને નહીં આવડતું હોય, એ ઘણાને આમાં ભૂલ પડી જશે. આઈ ગેરંટી. ઓકે, ચાલો તો ત્યાર પછી એક નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. વેર ઇઝ બ્લેક પેન? ઓકે, નથી જરૂર. ચાલો એક્ઝામ્પલ. એક કૂતરો છે, એ યામ પદ્ધતિમાં y - x = 0 અનુસાર ગતિ કરે. એના ગતિનું સમીકરણ છે y - x. અને એક બિલાડી છે, એ યામ પદ્ધતિમાં x² + y² = 8 એ અનુસાર ગતિ કરે છે. મિત્રો આ જે છે y - x, તો y = x થાય. આ જે છે એ વર્તુળનું સમીકરણ છે. જેને મેથ્સ હશે એમને ખબર પડી ગઈ હશે. તો આપણો પ્રશ્ન એ છે કે બંને કયા બિંદુએ ભેગા થશે? બંને કયા બિંદુએ ભેગા થઈ શકે? આ y - x એટલે આનું સૂત્ર શું થાય? કૂતરા માટે y - x = 0. તો આવું લખી શકાય, y = x. એટલે જો x પર 1 સેન્ટીમીટર ચાલે તો y પર પણ 1 સેન્ટીમીટર ચાલે. તો એ આમ ગતિ કરતો હોય, 1 1 પછી 2 2 પછી 3 3 પછી 4 4 એવી રીતે ગતિ કરતો હોય. જેટલો આમ એનો x હોય એટલો જ આમ y હોય. કૂતરો સીધો ચાલે. અને બિલાડી છે એ x² + y² = 8 અનુસાર. તો આપણે x અને y ની કિંમત બંને કયા બિંદુએ ભેગા થશે? મતલબ કે તમારે x અને y ના યામ મેળવવાના છે. x યામ અને y યામ મેળવવાના છે. તો શું કરીશું? કંઈ નહીં, એક કામ કરો, x ની કિંમત આમાં મૂકી દો, y ની કિંમત આમાં મૂકી દો, અને x ની કિંમત મેળવી દો. તો y ની કિંમત કેટલી છે? x. તો અહીંયા શું થશે? x² + y ની જગ્યાએ x મૂકો એટલે x² = 8 એટલે 2x² = 8. તો x² = 4 થાય. x² = 4 થાય તો x ની કિંમત કેટલી હોઈ શકે? કાં તો +2 હોઈ શકે અથવા તો -2 હોઈ શકે. કેમ કે +2 નો વર્ગ 4 થાય, -2 નો વર્ગ 4 થાય. જો x બરાબર +2 હોય તો y બરાબર શું હોય? તો કે y બરાબર x છે તો y બરાબર પણ +2. જો x બરાબર -2 હોય તો y બરાબર શું થાય? -2. તો બંને કયા યામે ભેગા થઈ શકે? કાં તો 2 એ ભેગા થાય, અથવા -2 એ ભેગા થાય, અથવા -2 એ ભેગા થાય. તો મિત્રો આજના યામ ભૂમિતિમાં આટલું પૂરતું છે. હવે ગઈકાલે જે તમને હોમવર્કમાં આપેલું હતું એ દાખલાઓ જોઈ લઈએ ફટાફટ. ચાલો sin 90 + θ, અલગ પેન વાપરીએ. 1 મિનિટ પ્લીઝ. ચાલો sin 90 + θ. 90 એટલે π/2, વિધેય બદલાઈ જાય. π/2 હોય તો વિધેય બદલાય, cos θ થઈ જાય.
90 પ્લસ થીટા એટલે કયું ચરણ? બીજું ચરણ, ઓલ એસ. બીજા ચરણમાં સાઇન ધન એટલે પ્લસ કોસ થીટા. કોસ 90 પ્લસ થીટા, 90 છે એટલે π/2, π/2 પ્લસ થીટા હોય તો વિધેય બદલાય, સાઇન થીટા થઈ જાય. 90 પ્લસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન, કોસ કેવું આવશે? ઋણ. આપણે આનું જોવાનું, આ બદલી ગઈ નથી જોવાનું, જેને બદલવાનું છે એ જોવાનું. tan 90 પ્લસ થીટા કોટ થીટા થઈ જાય, અને આ બીજું ચરણ થાય. બીજા ચરણમાં tan ઋણ, સાઇન અને કોસેક ધન. સાઇન 180 માઇનસ થીટા, 180 છે એટલે પાય હોય તો વિધેય ન બદલે, સાઇન થીટાનું સાઇન થીટા જ રહીને. 180 માઇનસ થીટા એટલે બીજું ચરણ થાય, બીજું ચરણ થાય. આ ચરણ કેવી રીતે થાય ખબર પડે કે મિત્રો? 180 માઇનસ થીટા એટલે 180 થી ત્રીજા ચરણની શરૂઆત થાય, પરંતુ એનામાંથી થીટા બાદ કરવાનું છે એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન એટલે જે છે કોસ 180 માઇનસ થીટા એટલે કોસ થીટા જ રહેશે. 180 છે એટલે પાય હોય તો વિધેય ન બદલે, અને 180 માઇનસ થીટા બીજું ચરણ. બીજા ચરણમાં કોસ ઋણ tan 180 માઇનસ થીટા, tan થીટા જ થશે. 180 છે એટલે પાય, અને 180 માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં tan ઋણ. સાઇન માઇનસ થીટા લખાવી દીધેલું છે, 0 માઇનસ થીટા ચોથા ચરણમાં થાય. કે કયા ચરણમાં થાય? ચોથા ચરણમાં. સાઇન થીટાનું સાઇન થીટા જ રહી, પણ ચોથા ચરણમાં સાઇન ઋણ. કોસ માઇનસ થીટા ચોથું ચરણ થાય, વિધેયનું એ જ રહી, તો ચોથા ચરણમાં કોસ ધન. tan માઇનસ થીટા તો માઇનસ tan થીટા. સાઇન 90 માઇનસ થીટા પહેલું ચરણ થાય, 90 છે એટલે વિધેય બદલાય, પહેલા ચરણમાં બધા ધન. કોસ 90 માઇનસ થીટા, 90 છે એટલે વિધેય બદલાય, પ્રથમ ચરણ થાય. 90 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણ એટલે ધન. tan 90 માઇનસ થીટા તો વિધેય બદલાય, કોટ થીટા. સાઇન 180 પ્લસ થીટા, 180 એટલે 2π હોય તો વિધેય ન બદલાય, સાઇન થીટા. પરંતુ 180 પ્લસ થીટા છે એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં સાઇન ઋણ, ઓલ એસ ટી સી, ઓલ એસ ટી, એમાં tan ધન. કોસ 180 પ્લસ થીટા, વિધેય ન બદલાય, પરંતુ ત્રીજા ચરણમાં કોસ ઋણ. tan 180 પ્લસ થીટા, વિધેય ન બદલાય, પરંતુ ત્રીજા ચરણમાં tan ધન એટલે જે છે તે. સાઇન 270 માઇનસ થીટા, સાઇન 270 માઇનસ થીટા એટલે કયું ચરણ થશે? ત્રીજું. 270 એટલે કેટલા થાય? 3π/2 થાય. 3π/2 તો વિધેય બદલાય, 270 એટલે 3π/2. 3π/2 તો વિધેય બદલાય. સાઇનનું કોસ થીટા, 270 માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન ઋણ. કોસ 270 માઇનસ થીટા એટલે 270 3π/2 એટલે વિધેય બદલાઈ જાય, સાઇન થીટા. ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં કોસ ઋણ. tan 270 માઇનસ થીટા, વિધેય બદલાઈ જાય, અને ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan ધન એટલે આ ધન જ રહેશે. સમજણ પડે છે? સાઇન 270 પ્લસ થીટા ચોથું ચરણ થશે. 270 એટલે 3π/2 એટલે વિધેય બદલાઈ જશે, કોસ થીટા. અહીંયા 270 એટલે 3π/2 એટલે બદલી દેવાનું, પ્લસ હોય કે માઇનસ હોય એ તમારે બદલી દેવાનું. હવે આ ચોથા ચરણમાં સાઇન ઋણ, કોસ 270 પ્લસ થીટા એટલે વિધેય બદલાઈ જાય, સાઇન થીટા થઈ જાય, ઓલ એસ ટી સી. ચોથા ચરણમાં કોસ ધન એટલે પ્લસ સાઇન આવશે. 270 પ્લસ થીટા એટલે વિધેય બદલાઈ જાય, કોટ થીટા, અને કેવું આવશે? tan ઋણ આવશે. સાઇન 360 માઇનસ થીટા, 360 માઇનસ થીટા એટલે આ કયું ચરણ થશે? 360 એટલે 2π થયા તો વિધેય ન બદલાય, અને પ્લસ કે માઇનસ? તો કે માઇનસ. કેમ માઇનસ? ચોથો ચરણ છે. કોસ 360 માઇનસ થીટા, વિધેય ન બદલાય. 360 માઇનસ થીટા એટલે શું થાય? ચોથું ચરણ ને ચોથા ચરણમાં આ કોસ ધન છે એટલે અહીંયા ધન જ આવશે. tan 360 માઇનસ થીટા એટલે tan થીટા જ રહેશે, પરંતુ કેવું આવશે? માઇનસ. ચોથા કોસ માઇનસ 60, કોસ માઇનસ 60 એટલે ચોથું 0 માઇનસ 60 એમ સમજવાનું, એટલે કોસ 60 રહેશે. અને કયું ચરણ? ચોથું ચરણ, તો ચોથા ચરણની અંદર કોસ ધન આવશે. tan 210, હવે આ કેવી રીતે મેળવવું મિત્રો? ખાસ ધ્યાન રાખજો. tan 210 તો આને 0π/2, 3π/2 અને 2πના સંદર્ભમાં તમારે લખવાનું. 210 એટલે આવું લખાય, tan 180 પ્લસ 30, 180 વત્તા 30, 210. 180 એટલે પાય, tan પાય પ્લસ 30, તો પાય હોય તો વિધેય બદલાય? ન બદલાય, તો અહીંયા tan 30 લખી દેવાનું. tan 30ની કિંમત કેટલી થાય? તો કે ભાઈ tan 30ની કિંમત થશે 1/√3. આવી રીતે કરવાનું. ખબર પડે છે કે સાઇન 300 તો આવી રીતે લખાય, સાઇન 360 માઇનસ 60. ચાલો 360 એટલે 2π, વિધેય બદલાય? ન બદલાય, તો સાઇન 60 લખી દેવાનું. કયું ચરણ છે? ચોથું ચરણ થશે, એટલે ચોથા ચરણમાં સાઇન ઋણ, એટલે સાઇન 60ની કિંમત કેટલી થાય? √3/2. પણ કેવા આવશે? માઇનસ. ઓકે. કોસ 120 એટલે કોસ 90 પ્લસ 30 લખી શકો, અથવા તો 180 માઇનસ 60 પણ લખી શકો. 90 પ્લસ 30, 90 છે એટલે વિધેય બદલાય, કોસનું સાઇન થઈ જાય, સાઇન થીટા, પરંતુ અહીંયા આપણો થીટા 30 છે. હવે 90 પ્લસ 30 એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં કોસ ઋણ એટલે માઇનસ સાઇન 30 એટલે -1/2.
10 માઇનસ 30 એટલે કયું ચરણ થશે? 0 માઇનસ 30 એટલે વિધેય ન બદલાય પરંતુ 10 30, પરંતુ કેવો આવશે? માઇનસ એટલે કેટલો? -1/√3 સાઇન 120. હવે સાઇન 120 એટલે કેટલા થાય? સાઇન 90 + 30, 90 છે તો વિધેય બદલાય cos 30ની કિંમત થશે √3/2. સાઇન 135 એટલે સાઇન 90 + 45 ડિગ્રી, 90 + 45 એટલે 90 છે એટલે વિધેય બદલાય જાય cos 45 માઇનસ કે પ્લસ? તો કે બીજું ચરણ છે, બીજા ચરણમાં સાઇન ધન એટલે પ્લસ cos 45 એટલે 1/√2. cos 150 તો cos 180 - 30 લખી શકાય? ચલો cos 180 - 30 એટલે વિધેય ન બદલાય cos 30 એટલે પ્લસ કે માઇનસ? તો કે આ કયું ચરણ છે? 180 - 30 એટલે બીજું ચરણ એટલે માઇનસ cos 30 એટલે -√3/2. સાઇન 270, સાઇન 270 એટલે કેટલા થાય? તો કે ભાઈ આ તો સાઇન 3π/2, સાઇન 3π/2, સાઇન 3π/2 ની કિંમત કેટલી થાય? -1. cos 270 0, બેઠો આન્સર છે. તો આવી રીતને તમે ગણતરી કરી શકો. તો મિત્રો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમને હોમવર્કમાં એક વધારાનું એક એસાઇનમેન્ટ મળી જશે, એકદમ નાનું એસાઇનમેન્ટ છે જે તમારે લખીને મને મોકલવાનું છે. તો ધન્યવાદ મિત્રો.